પોલીસની અંદર પણ કેટલાક અમુક એવા મેડલ વાંચુ અધિકારીઓ છે જેને ભાજપની દલાલી કરીને સારા પોસ્ટિંગ લેવા છે, એને ભાજપની દલાલી કરીને એવોર્ડો જોતા છે અને મોટો સિંઘમ થઈને રીલોની અંદર છવાઈ જવાની ઈચ્છા ધરાવતા કેટલાક દલાલો છે જે યુનિફોર્મમાં છે પણ છે ભાજપના દલાલો. તો આ દલાલો પોતાની રીતે પણ વધારે પડતા દોઢ દાયા થઈ અને પબ્લિકને ક્યાંક ત્રાસ આપે છે, હેરાન કરે છે. ગામડાઓમાં કોઈ બેચારો માણસ રિક્ષા ચલાવતો એને હેરાન કરે, કોઈ માણસ પાનનો ગલ્લો ચલાવતો એને હેરાન કરે. ગામની અંદર કોઈ જાગૃત નાગરિક ગ્રામ પંચાયતમાં આરટીઆઈ કરે તો એમાં પોલીસનો ઉપયોગ થાય છે. ગામમાં કોઈ માણસ સસ્તા અનાજની દુકાનના ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવે તો પોલીસ આવી જાય છે. ગામની આંગણવાડીની અંદર ગોબાચારી થતી હોય, કોઈ વ્યક્તિ બોલે તો એમાં પોલીસ આવી જાય છે. ગામની અંદર સરકારી શાળામાં કંઈ આમ તેમ થતું હોય, મધ્યાહન ભોજનની અંદર એમાં કોઈ અવાજ ઉઠાવે તો પોલીસ આવી જાય છે. ગામની ડેરી બાબતે કોઈ અરજી કરે તો પોલીસ આવી જાય છે. ગામમાં રોડ બનતા હોય, નાળું બનતું હોય, ગટર બનતી હોય એને લઈને કોઈ અવાજ ઉઠાવે તો પોલીસ આવી જાય છે. ગામમાં કોઈ વર્ષોથી રોડ ન બનતો હોય, લોકો માંગણી મૂકતા હોય, એની કોઈ અવાજ ઉઠાવે તો પોલીસ આવી જાય છે. સરકારી બસોની માંગણી મૂકીએ તો પોલીસ આવી જાય છે.